માં, એ માં, ઊભા થાવ. ખાઈ લ્યો, રોટલા ખાઈ લ્યો. તમને એ ન ખબર પડે કે આખું ઘર ખાવા બેહે તો ભેગું ખાવા બેહી જવાય. જાઓ. લાંબો વાહો કર્યો ને જોલું આવી ગયું તું. કાંઈ વાંધો નહીં, ખાઈ લ્યો, જાઓ. હા, હું ગામમાં આટો મારતા આવું. કદા મારે ઘણું ભેગું ખાવા બેહવું છે. મને કોક બોલાવવું તો જોઈ ને. હમણાં હું તને રાવ કરું કે તારી બાયડી આમ કીધું તો તું તો રોજ ખેતર વયો જા. મારે આખો દી ઘરમાં રહેવાનું હોય તો તારી બાયડી મને મારવા માંડે છે. મને ધમકી દીધી છે કઈ કહેવાનું નહીં. શું કરવું મારે તો હુડી વૈસમાં હોપારી. મને કોક ખાવા દે હો. હા આજો આજો ખાઈ લ્યો. જો થોડુંક શાક છે અને દાળ ભાત હતા ને દાળ ખલાસ થઈ ગઈ. થોડા ભાત વૈધા છે તી રાખ્યા છે અને રોટલી છે ખાઈ લ્યો. કેવા માણસ છો તમે. તમારામાં દયા જેવું નામ નથી. તમે બધા ભેગા બેહીને ઊનું ખાવ અને મને વૈધું ઘટ્યું દ્યો. હું આ ઘરમાં મારો ભાર હાવ એટલો હરવો થઈ ગયો છે કે મને વૈધું ઘટ્યું ને એ ટાઢું દ્યો છો. મેં મારી જિંદગીમાં કોઈ દી ટાઢું નહોતું ખાધું પણ જાતી જિંદગીએ મારે ટાઢું ખાવું. મને ટાઢું નથી ભાવતું. ભલે મને આવડો બટકો પણ ઊનો દે તો મારી ઓજરી ટાઢી થાય. તમને ગરમ હતતું નથી એટલે તો ટાઢું આપીએ છે. ખાઈ લો છાના. એ આટલું મળે છે ને ભગવાનનો ઉપકાર માનો. અને જો તારા દીકરાને ડોહિયા વાત કરી છે ને તો તારું ગળું દબાવી દે. ધ્યાન રાખ. નહીં કહું બેટા, નહીં કહું. કેવી હડ હડ કરીને ખાઈ ભૂખ કાઢી. અરે ગરે નથી ઉઠતો. બા અબા હું છે હું રાડો નાખસ. ક્યાં ગયા તા? આટલી વાર કેમ લાગી? કા હું છે? અરે મને ભૂખ લાગી છે, ખાવાનું તો આપો મને. પણ તારા હમો આવતો હોય તો મોડો આયલો આવે છે ખાવા. મારે કામ ન હોય બજારમાં. મારા ભાઈબંધ દોસ્તાર હારે હું ફરવા ગયો તો. હારું હાલ તું છે ને હાથ પગ મોઢું ધોઈ લે. ત્યાં લગી હું દાળ ગરમ કરી નાખું અને રોટલી કરી નાખું તારા માટે તાજી અને શાક ગરમ કરી દઉં. હા રાયો કા કરજો. હા માર દીકરા કરી નાખું. હો જા તું હાથ પગ મોઢું ધોઈ લે. એ બાપા જો તો કેવો જમાનો આવી ગયો છે. કાલ સવારનો ઉગીનો હું થાય છે એને ડાયર ગરમ કરી દે. મને ખાવા દીધું કે ડાયર વૈથી નથી. એને રોટલી ઊની કરી દે. હજી તો ઉગીનો પોત્યો કમાતો તો પાવલી નથી તો છોકરાને આવું લાડ લડાવે છે. અને હું તૂટી પડી કામ કરી આ વરાયવા પૈણાવા મારી કોઈ કિંમત નહીં. મેં એવા હું પાપ કર્યા છે કે આ ઘરમાં મારી વેલ્યુ નહીં. મારા પેટના ખાડા બુરવા હાટોય હરખું ખાણું નથી આવતું. આ ડોકરીને પણ ખાતા સિવાય હુતા સિવાય કઈ ધંધો જ નથી. એ ડોહી ઊભા થાવ. આમ ખાટલામાં ખાઈ પડ્યા જ રહેવું છે. મંદિરે જાવ ને ભગવાનનું નામ લ્યો થોડું તો આ કાયાનું કલ્યાણ થાય. કઈ તમારું આ તો ખાવું ને પીવું ખાવું ને પીવું ઈ સિવાય કઈ ધંધો નથી. આમને આમ ખાઈ ગયા અમારા ઘરને. હું ખાઈ ગઈ. ખાવા ટડે સાનકું હારું ખાવા નથી દેતા ને હું ખાઈ જાઉં. બસ આ રોતા સિવાય કઈ આવડતું જ નથી. હાલો હવે ઘરનું ધ્યાન રાખજો. હું આવું છું બજારમાં જઈને વસ્તુ લઈને. ધ્યાન રાખજો બા. આવ જેમ આવે મને કખ લાગે. ગગાને કઈ કહેવાય નહીં નકર વહુ મારો ઢારિયો કર નાખે. કેવું મારે દુઃખ. જાવું તમારે જાવું ક્યાં? લે ડોહીમાં કામ બા તમે રોવો છો કા? કઈ નહીં બેટા. આ તો બેન ની યાદ આવી ને એટલે મને રોવું આવી ગયું. આ 4-5 દિવસ મને બેન બહુ યાદ આવે. બેન ને હમાસર મોકલ ને આટો મારી જાય. એ ભલે બા કાંઈ વાંધો નહીં. સાંજે હું ચોરે જાઉં ને ત્યારે દૂધની ખટારી આવશે ને એમાં સમાચાર બેનને મોકલી દઈશ અને કાલ બેન આવી જાય. અત્યારે હોઈ જાઓ. હા
અને એમાં રોવાનું શું હોય? અમે તમારા દીકરા તો સહી, અને બેન તો હારે વહી ગઈ છે. હવે ન્યા હારી લાગે, આપણે ઘરે થોડી હારી લાગે. પણ તોય માવતર ને તો દીકરીઓ હાફરે ને બેટા. સાચી વાત છે બા, કાલ આવી જાય હો. હા, દીકરી આવે તો ઘડીક હક દખ ની વાત થાય. તો કે મારે તો કાંઈ દખ છે જ નહીં. મારે તું મારું આટલું ધ્યાન રાખસ, બહુ મારું બહુ ધ્યાન રાખે છે. એટલે બેટા હૈયું ભરાઈ ગયું છે. માં આવી ગઈ બેટા. હા, મને સમાચાર મોકલા તા ને કે તાર માં બોલાવે છે. મેં કીધું લાવ જઈ આવું. રોમા આમ જો તો શું થયું? વાત કરવી બેટા. આટલો બટકુ રોટલો વૈદો ગઈટો મને ખાવા આવી હે ભાભી, અને કીધું નથી તાતો બટા ફૂફાડા મારે. મને કોઈ દી ભેગી ખાવા નથી બેરી, મને કોઈ દી ઊનું ખાવા નથી દીધું. અને એનો કાલ હવાનો ઉગીને ઊભો થાય છે છોકરો એનો રવીડો. રાતે 12 વાગે આવે તો ઊનું કરી દે ને મને ટાટું ખવડાવે છે. બા તું છાની રહી જા. પણ તારે ભાઈને તો વાત કરે ને કે ભાભી આવું કરે છે. હું ભાઈને વાત કરું વાલા મુએ મને ધમકી મારી છે. શેની ધમકી બા? વાલા મુએ મને એવી ધમકી મારી છે કે જો ડોહી તારા છોકરાને કઈ રાવ ફરિયાદ કરી લે તો ભોર ટાકામાં ઊંધી ટીંગાડીને ડુબાડીને મારી નાખીશ. મને એમ કીધું. ઓહો, ભાભીના તો કઈ ઉપાડા છે. કોઈને કઈ કહેવાય એમ નથી બટા. તારે મને જીવતી જોવી તો મને તારી ઘરે લઈ જા. બા હું તને મારી ઘરે તો હમણાં લઈ જાઉં, પણ ભાઈ ભાભી અહીંયા હોય અને તું મારા ઘરે રે ઈ ક્યાં સારું લાગે? મારા હાવ હરે મેણા મારે, અને આ બેને તો કઈ નાક શરમ નથી રે એવું લાગે છે મને. મારે કેમ જીવવું, મારે શું કરવું બટા? જો બા હું તને એક સારો રસ્તો કાઢી દઉં છું કે તારે મારા ઘરે ન આવવું પડે અને તારું કામ હે થઈ જાય. એવું તને કહું આય ઓરી આય. અને સતાઈ જાય એમાં પછી કઈ ફેરફાર થાય તો મને સમાચાર દેવડાવજો. સમાચાર લઈ દો પછી તો આમાં કઈ ફેર ન પડે તો હું છે ને તારી ઘરે વઈ આવી. એ આ કઈ વાંધો નહીં, જો આમાં ફેર ન પડે ને તો તું તાર થેલા ભરીને આવતી રહેજે. ભલે હાર વાત. મારી ગયું આવું મગજ મારું તો આયલોય નહીં. ઓલું કહેવત છે ને ગુરુ કરતા સેલા હવાયા હોય એમ માં કરતા દીકરી દોઢી હોય. મને શીખવાડી ગઈ. એ સાંભળો છો? હા ક્યાં ગયા? હા રહ્યો. એ આ તમારી માને 3 વખત ખાવા માટે ઉઠાવી તોય ઉઠતા નથી. કઈ સમજાવો ને. અને પછી જો ખાશે નહીં પોતે ને પછી ગામમાં મને બદનામ કરશે કે મારી વહુ મને ખાવાનું નથી દે. નિરાત રાખ બા. એ બા બેઠા થાવ. કેમ બહુ કેસે તો ખાવા નથી દેતા? મારે ન ખાવું. જોયું? આ તમારી ડોહી લખણ ખોટી છે અને પાછા મને કહો છો ખાવા નથી દેતી. એમાં જો શાંતિ રાખ, બાને જેમ ફાવે એમ બોલ માં. બહુ સારું. ગાળો ન દઈ દીધી તાઈ. બંધ થાય એમ કીધું ને તને. બાધો માં બટા બાધો માં. જો બા ભૂખ નો લાગી હોય ને તો જેટલું ભાવે એટલું ખાઈ લેવાનું હોય. હાલો ખાઈ લ્યો. હું એમ હવે નહીં ખાવ બટા. આજ અમે મંદિરે બધી ડોહી હતી ને 11 નો સત્સંગ હતો. હા પછી ઓલી ગોમતી મણી પાસી ભગરી બધી એ છે ને નીમ લીધા હતી. મને કે બીજું ડોહી કાંઈક તો નીમ રાખ. તે પછી આજથી મેં નીમ લીધું કે આ રવીડો આવે ને પછી રવીડા ભેગું જ મારે બેહીને ખાવાનું. રવીડો ન આવે ને તેથી ભૂખી મરી જાય. પણ મેં મારા છોકરા હારે જ ખાવાનું નીમ રાખ્યો છે. એ સારું કર્યું માં. અને અમે રવીડો વેલા મોડો આવે તે આવો નિયમ રાખ્યો છે ને તો એને ક્યાંક પેટમાં બરસે કે મારી દાદીમાં એ ખાધું નહીં હોય એટલે કદાચ ટાઈમે આવવા માંડે. અને માં એક વાત પૂછું તને? હા, રવીડો મારા કરતાય વાલો છે તને? મારે તો મૂડી કરતા વ્યાજ જ વાલું હોય ને. વાહ માં વાહ.
જોયું ને, માને રવિડા ઉપર કેટલો પ્રેમ છે, અને માએ આ નિયમ લીધું છે ને એટલે કદાચ આપણો રવિડો સુધરી જાહે. અને હવે રવિડો આવે ને એટલે માની 2 રોટલી ભેગી કરી નાખશે. માં બોલે તઈ તો કેવા કાલા ઘેલા થઈ જાય છે ને મને જ વળતા નાખે કૂતરાની જેમ. રવિ કઈ આવશે? અમે આવશે હો. પડે છાની બાન. રવિ તો હવે 12 વાગે એટલે 12 વાગે ખાઈ દો. અરે 5 વાગે આવે તો 5 વાગે ને મારો દીકરો નો આવે તો ભૂખી મરી જાય. પણ મારા દીકરા ભેગું જ ખાઈશ હું, મારો નિયમ છે. હારું મર ખાજે એના ભેગી. સાથી કોણ જાણે આવી ગઈ છે લોહી પી. નિયમ લીધું એમાં થોડા ફેર પડે. આ બા એ હું છે? આ ખાવાનું લાવો એ કણે. એ હા લાવું છું. ઉતાવળ આપજો, પાછું મારે જવાનું છે. એ હા આવી ગયો બટા. હા આવી ગયો દાદી. બે ડીશ કેમ? એક ડોહીમાની. એવું છે? હવે આપણે દાદી દીકરાને ભેગું બેહીને જ ખાવાનું હો. હા તો લીધો છે ડોહીએ કે ભેગા ઊંડાડવાનું. જો બટા મેં નિયમ લીધું છે મારા દીકરા. હા તું આવી ને હા. પછી જ મારે તારા ભેગું જ ખાવાનું. તું ન આવી તો ભૂખી મરી જાવ પણ મારા દીકરા તારા વગર હું નહીં ખાઉં હો. હું આવી જઈશ હો દાદી ટાઈમે. થોડોક વેલો આવતો રહેજે હો, નકરા ડોહી ભૂખી મરી જાય. હા વાંધો નહીં, આવી જઈશ. બટા ઊની રોટલી નો તો કે. આ બા એ હા આ રોટલી તો લાવો. એ પણ ચડે છે લાવું છું ભાઈ. ઉતાવળ રાખજો થોડીક. ઊની કરતી હોય તો વાર તો લાગે ને. આ એમ. આ હાલો ને. બાપા ડાળ તો બહુ ઊની છે. હા ઊનું હો બધી. લગાઈ આ બા રોટલી લાવો. એ લાવું ઓલા ચડે છે શાંતિ રાખ ને ભાઈ. હું ચડી જાઉં ચૂલામાં. હા લાવો લે ફટાફટ. ખાવા ના દીકરો ખા. હા બીજી મત કોઈ. આ બા એ હા રોટલી લાવો. એ લાવું છું શાંતિ રાખ. આ બા લાવો રોટલી. બા ક્યાં ગયા? ક્યાં ગઈ? અરે હું છે બોલ. બા કા દેખાતા નથી? બા મંદિરે ગયા છે. હે? બા હાલીન મંદિરે ગયા? તઈ ગજબ કેવાય, 6 મહિનાથી ખાટલો મૂકતા નહોતા ને હાલીન ગયા એટલે બહુ સારું કેવાય. હારું કહેવાય નહીં. મારી એક વાત સાંભળો તો. શું? આ બા છે ને ઈ ટમેટા જેવા લાલ લાલ થઈ ગયા, જોયું? ગુલાબના ગોટા જેવા પાછા. હા, બાને હવે હરખું હતી ગયું લાગે છે બધુંય. એક રોટલી ખાતા તા એને બદલે 5 ઉલાળવા મળી. એ ભલે ખાય છે, એમાં તને કાંઈ વાંધો. જો હાથે ખાઈ લે છે બા તો દવાખાને નથી લઈ જવા પડતા, અને બેનના ઘરે એકલા જઈ આવે છે. અમુકનું સારું થઈ ગયું. સાંભળો, રવિડા આરે ખાય છે ઈ મને વાંધો નથી, પણ એણે જે નિયમ લીધું છે ને એમાં મને કઈ ગોટાળો લાગે. અને આમે તમારી માં છે એટલે તો પછી એમાં કઈ કેવા પણ આવે જ નહીં, કઈ ઘટે જ નહીં. તમારી માં તમે આટલા તૈયાર છો, તમારી માં કેવી તૈયાર? ઈ આવે ને તમારી ડોહી એટલે શોખવટ કરો એટલે કઈ ખબર પડે કે આ હું ગોટાળા માંડ્યા. ગંગા ડોહી પાસેથી ઘેંટુડો લેતી આવી, અડદની ડાળ ફાડી નાખું પછી અડદિયા કરી કા. બા હા અહીંયા આવતા રે, મારે એક વાત તમને. લે લે બેટા. હવે થાકે નથી લાગતો તો ઘેંટુડા ઉપાડી આવી. બા પણ તમારા ગાલે ફૂલાઈને ટમેટા જેવા થઈ ગયા હો. આખું ગામ કે છે. હે, બીજું બધું ઠીક. હા બા મારે તમને એક સવાલ કરવો છે. હાથી પૂછ ને એમાં હું જવાબ સાચો દઈશ ને? સાચું જ કહેવાનું હોય ને. ખાધી તારા રાજ્યના હમ. તારા હમ અને તારી હાહુ નાય હમ. મારી માના હમ હું કામ ખાઈ દો. શાંતિ રાખ.
સારું શાંતિ. જો હા તે નીમ લીધું. રવિ આવે પછી જ એના હારે બેહીન ખાવાનું. હે બા, રવિ અમારા બધા કરતા વધારે વાલો છે. અરે બુદ્ધિના બારદાન હજી તમે સમજી નો હૈગા ના હું જો ગગા તમે કોઈ મારા હગા નથી તો હું તમારી હગી નથી તે કોઈ દી ધ્યાન દીધું ને તારી બાયડીએ વૈધું પેટું ખાવા દીધું છોકરો ડાયસકા ભરે એટલે છે ને હું તમારી હગી નથી હું તો મારી હગી સાવ અને જો તારો રવીડો ખાય કે ન ખાય મને કાઈ નો ફેર પડે તુંય ખા કે ન ખા મને કાઈ ફેર ન પડે અને તુંય ખા કે ન ખા મને કાઈ ફેર ન પડે પણ નીમ તો એટલા હાટું લીધું તું કે રવિ ભેગી ખાવા બેહું તો મને ઊને ઊનું ખાવા જડે હા મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જો તમને મારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.